હા નમસ્કાર. નમસ્કાર. હું અમરેલી નરેશ કૃષિ કેન્દ્રમાંથી આવું છું અને અહીંયા આપણે જો શીતલમાં તમે જે અમારી એનસીએસ કંપનીની વેરાયટી વાવેલી છે ગરુડા, તો પહેલા તમારું નામ કયો. મુન્નાભાઈ મેસિયા. મુન્નાભાઈ મેસિયા. આ વેરાયટી તમને જોતા કેવી લાગી? વેરાયટી સારી લાગી. ઝીંડવું મોટું. ઝીંડવું મોટું આમ લાડવા કહેવાય. શું કહેવાય? લાડવા જેવડું. લાડવા છે ઝીંડવામાં. અને આ વેરાયટી જોતા તમને શું લાગે છે કે આમાં ઉત્પાદન તમને કેવું મળશે? આમાં અત્યારે 50 ઝીંડવા છે. આ 40-50 ઝીંડવા છે અને હજી એટલા ઝીંડવા બંધાય તો સમજી લો 30-35 મણનો વીઘો મળવા પાત્ર છે. તો આની પેલા તમે જે વેરાયટીઓ વાવતા એમાં તમે ઉત્પાદન લેતા? એમાં 10 થી 15 એટલે 10-15 છેલ્લા 15 વર્ષ થયા તમે 10-15 મણ ઉપર ગયા નથી. આ જોતા તમને શું લાગે છે? 35-40 પૂગી જાય. 35-40 મણ વીઘો આવે 16 ગુંઠા. તો આવો આજે સમજી લો કે જયારે આપણે નોન બીટી હતા ને એ સમયે આપણે 30 મણ ઉપર ઉત્પાદન લેતા. આજે એને મળતી આવતી આ વેરાયટી છે ગરુડા એનસીએસ કંપનીની. ગરુડા. કઈ વેરાયટી? ગરુડા. તો આજે સમજી લો કે આજે જે ખેડૂતોને આપણે એક મેસેજ દેવો કે આ વેરાયટી વવાય કે ન હોય, તો તમારા મનથી તમારું કેવું શું છે? વવાય. એટલે આ વેરાયટીમાં તમને ખાસિયત શું લાગે છે? આ મોટું ઝીંડવું છે. હાલ ઘાટો છે અને તળિયેથી ફૂટ વધારે. મતલબ એક સિંગલ ડાયર ઉપર નથી, નીચે મોનોપોડિયા અને સિમ્પોડિયા બે વસ્તુ છે. અને ઝીંડવા એટલે લાડવા જેવા ઝીંડવા છે. હું તમને ઝીંડવા બતાવું. આ ઝીંડવા જુઓ એટલે આખા લાડવા છે, સમજી લો. આ મોટા મોટા ઝીંડવા આખા લાડવા છે અને 5-5 પેશી જોવા મળે. એટલે આમાં વજન તમને પૂરતું મળે. અને ઉત્પાદનની આપણે વાત કરીએ ને તો ઉત્પાદન તમે જે કહો છો 30 થી 40 મણ ઉત્પાદન 100% આવે. આ કોઈ હવાબાજી કરવા જેવી વાત નથી. અને બીજી વસ્તુ, જે કોઈ ખેડૂતોને જો આ ફિલ્ડ જોવું હોય ને તો આપણે અમરેલી બાબરા રોડ ઉપર, શીતલ ગામ બાબરા રોડ ઉપર છે. રેલવે સ્ટેશન થી 500-400 મીટરની નજીકમાં છે. આ રોડ ઉપરનું છે. તમને આખું ફિલ્ડ બતાવી દઉં કે આ રીતની વાડી છે. એ વાડી ઉપર આ ગરુડા અને માવલી 555 આ એનસીએસ કંપનીની બે નવી વેરાયટીનું વાવેતર થયેલું છે. જે નવી સંશોધિત વેરાયટી છે, બોલગઢમાં આવવાની છે. પણ આ વેરાયટી એવી છે લાંબો સમય સુધી ખાખરે એમ નથી. આજે આ ફિલ્ડ જોઈને ઘણા લોકો રોડ ઉપરથી અહીંયા આવે છે. તો અમારા ભાઈ મજૂર છે ભાઈ સિમનભાઈ, અહીંયા લોકો આવે તો શું કહે છે? જોયું નથી હમણાં એમ કેસ બિયારણ આવું જોયું નથી 15-20 વર્ષથી હમણાં જોવા મળ્યું પાછું એવું લાગ્યું. અને આના ઝીંડવા જોતા તમને શું લાગ્યું? તમે તો એમપી થી આવ્યા છો, આવા ઝીંડવાની વેરાયટી જોઈ? આવી નથી જોઈ. નથી જોઈ ને? તો ખેડૂતોને ખરેખર આ એક ફિલ્ડ ઉપર વિઝિટ કરવી જોઈએ. અને હાઈવે ઉપર જ છે, રોડ ઉપર જ કાયમ 10 થી 15 જણા જોવા અત્યારે આવે છે હાલમાં. 10 થી 15 જણા રોજ જોવા આવે છે. એટલે ગાડી ઉભી રાખે કારણ કે તમે તો ખેતરમાં કામ કરો 24 કલાક તમે રહેવાના છો.